સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 61. આ કાર્યમાં ઉતાવળ ન કરવી. બ્રાહ્મણે બ્રહ્મતીર્થથી આચમન કરવું. આચમન માટે જળ લેતી વખતે તેને સારી રીતે નજર નાખીને જોઈ લેવું. તે પવિત્ર હોય તો જ તેનો ઉપયોગ કરવો. જો બંને પગોને ધોયા ન હોય તો આચમન કરવા છતાં તે મનુષ્ય અશુદ્ધ જ માનવામાં આવે છે. પોતાની શુદ્ધિ માટે મનુષ્ય 3 વાર જળ પીને આંખ, કાન અને ઇન્દ્રિયોના છિદ્રના સ્પર્શ દ્વારા શુદ્ધિ કરવી. હાથના અંગૂઠાના મૂળ ભાગથી હોઠ લૂછવા. જળથી હૃદયનો સ્પર્શ કરીને બધી આંગળીઓથી મસ્તકનો સ્પર્શ કરવો. જળ સહિત આંગળીઓના અગ્રભાગથી બંને ખભાઓનો સ્પર્શ કરવો. રસ્તા પર કે ગલીમાં ફરીને આવ્યા પછી ફરીથી આચમન કરવું. સ્નાન, ભોજન અને જલપાન કર્યા પછી, શુભ કર્મના પ્રારંભમાં સૂઈને ઉઠ્યા પછી, વસ્ત્ર બદલીને કે નવા વસ્ત્ર પહેર્યા પછી કોઈ અમાંગલિક વસ્તુ દેખાઈ જાય અથવા ભૂલથી કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થઈ જાય તો તેને યાદ કર્યા પછી 2 વાર આચમન કરવાથી મનુષ્ય શુદ્ધ થાય છે. ત્યાર પછી ધર્મશાસ્ત્રમાં જણાવેલા નિયમો અનુસાર દાતણ કરવું. કેમ કે આચમન કરનાર મનુષ્ય જો દાતણ ન કરે તો તે અપવિત્ર માનવામાં આવે છે. પ્રતિપદા, અમાવસ્યા, છઠ, નોમ તથા રવિવારે લાકડાનું દાતણ ન કરવું. જે દિવસે દાતણ નિશ્ચિત છે તે દિવસે મુખ શુદ્ધિ માટે 12 વખત કોગળા કરવા જોઈએ. કનિષ્ઠિકા આંગળી જેટલું જાડું, 12 આંગળ લાંબુ, લીલા લાકડાનું જેની છાલ ઉતરી ગઈ ન હોય તથા જેમાં છેદ કે રોગ ન હોય તે દાતણ ઉપયોગી માનવામાં આવ્યું છે. દાતણનો અગ્રભાગ 1 આંગળ સુધી ચાવવો જોઈએ. પછી તેના કૂચાથી દાંતોને ઘસીને સાફ કરવા જોઈએ અને પાણીથી કોગળા કરવા જોઈએ. શરીર શુદ્ધિ માટે પ્રાતઃકાળે સ્નાન કરવું જોઈએ. જો તીર્થ, તળાવ કે નદીનું પાણી મળી જાય તો વિશેષ ઉત્તમ છે. શરીરના 9 છિદ્રોમાંથી સતત મળ નીકળતો રહે છે, તેથી તે સદા મલિન રહે છે. પ્રાતઃકાળે સ્નાન કરવાથી એની શુદ્ધિ થાય છે. પ્રાતઃકાળનું સ્નાન પ્રજાપત્ય વ્રત જેવું પાપનાશક મનાયું છે. તે ઉત્સાહ, મેઘા, સૌભાગ્ય, રૂપ તથા સંપદાને વધારનારું છે. તે દરિદ્રતા, પાપ, ગ્લાનિ, અપવિત્રતા તથા દુઃસ્વપ્નનું નાશક છે તથા તુષ્ટિ અને પુષ્ટિ પ્રદાન કરનારું છે. હે નૃપ શ્રેષ્ઠ, હવે હું પ્રસંગવશ સ્નાનની વિધિનું વર્ણન કરું છું. કેમ કે વિદ્વાનોએ વિધિપૂર્વક કરેલા સ્નાનનું મહત્વ સાધારણ સ્નાનથી 100 ગણું વધારે જણાવેલું છે. વિશુદ્ધ દર્ભ લઈને પવિત્ર સ્થાનમાં મૂકીને આચમન કરી સ્નાન કરવું. હાથમાં કુશ લઈને શિખા બાંધીને જળની અંદર પ્રવેશ કરવો અને પોતાની શાખામાં બતાવેલી વિધિ અનુસાર સ્નાન કરવું. આ પ્રમાણે સ્નાન કાર્ય સમાપ્ત કરી વસ્ત્ર નીચોવે 2 નવા વસ્ત્ર ધારણ કરવા પછી આચમન કરીને દર્ભ હાથમાં લઈને જ પ્રાતઃકાળની સંધ્યા કરવી. મનને સંયમમાં રાખીને પ્રાણાયામ કરનાર બ્રાહ્મણ દિવસ અને રાતના કરેલા પાપોથી તત્કાળ મુક્ત થઈ જાય છે. જો મનને સંયમમાં રાખીને 10 કે 12 વખત પ્રાણાયામ કરવામાં આવે તો તે પુરુષની બહુ ભારે તપસ્યા થઈ ગઈ કહેવાય. વ્યાહતિ અને પ્રણવની સાથે કરવામાં આવેલા 16 પ્રાણાયામ જો પ્રતિદિન થતા રહે તો 1 મહિનામાં તે ભ્રૂણ હત્યા કરનાર પાપીને પણ પવિત્ર કરી દે છે. જેમ પાર્થિવ ધાતુઓનો મેલ અગ્નિમાં તપાવવાથી બળી જાય છે તે જ પ્રમાણે ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલા દોષ પ્રાણાયામથી ભસ્મ થઈ જાય છે. હે નૃપ શ્રેષ્ઠ, પ્રણવ પરબ્રહ્મ છે. પ્રાણાયામ ઉત્તમ તપસ્યા છે અને ગાયત્રીથી વધીને પવિત્ર કરનાર બીજો કોઈ મંત્ર નથી. મનુષ્ય મન, વાણી અને ક્રિયા દ્વારા રાતના જે પાપ કરે છે તે પ્રાતઃ સંધ્યાની ઉપાસના કરતા પ્રાણાયામ દ્વારા શુદ્ધ કરી દે છે. એ જ પ્રમાણે મન, વાણી અને ક્રિયા દ્વારા દિવસમાં જે પાપ કરે છે તે સાયંકાળની સંધ્યોપાસનામાં પ્રાણાયામ દ્વારા નાશ થઈ જાય છે. સંધ્યાકાળની સંધ્યા કરનાર પુરુષ દિવસમાં કરેલા પાપોનો નાશ કરે છે. જે પ્રાતઃકાળે સાયંકાળની સંધ્યા કરતો નથી તે સમસ્ત બ્રાહ્મણોચિત કર્મોથી શૂદ્રની જેમ બહાર કરી દેવાને યોગ્ય છે. પ્રાણાયામ બાદ વિધિપૂર્વક આચમન કરવું. પછી આપો, ઈષ્ટા, મયો, ભૂવો વગેરે 3 ઋચાઓ દ્વારા માર્જન કરવું. પૃથ્વી પર, મસ્તક પર, આકાશમાં તથા ભૂમિ પર આ પ્રમાણે 9 વાર નવા સ્થાનમાં જળ છાંટવું જોઈએ. અહીં ભૂમિ કે પૃથ્વી શબ્દ 2 ચરણ સમજવાના છે. આકાશનો અર્થ હૃદય માનવામાં આવે છે. શિર અર્થાત મસ્તક શબ્દ તેના પ્રસિદ્ધ અર્થમાં છે. આ પ્રમાણે એ જ અંગોનું માર્જન ઉક્ત મંત્રો દ્વારા બતાવેલું છે. સ્નાનના 6 પ્રકાર હોય છે. વારુણ સ્નાન, જળમાં કરેલું સ્નાન, આગ્નેય સ્નાન, અગ્નિની શિખાઓથી પોતાના અંગોને તપાવવું અથવા આખા શરીર પર તડકાનું સેવન કરવું, વાયવ્ય સ્નાન, સ્વચ્છ વાયુનું સેવન, ઇન્દ્ર સ્નાન, વરસાદના જળમાં નાહવું, મંત્ર સ્નાન, મંત્રોચ્ચાર અને શ્રવણથી પોતાને શુદ્ધ કરવો તથા બ્રાહ્મ સ્નાન, વેદ મંત્રો દ્વારા માર્જન્યા અભિષેક. આ બધામાં પૂર્વોક્ત બધા સ્નાનોની અપેક્ષા આ બ્રાહ્મ સ્નાન સૌથી શ્રેષ્ઠ છે. જે બ્રાહ્મ સ્નાનની વિધિ સ્નાન કરે છે તે બહાર અને અંદર પણ શુદ્ધ થઈ જાય છે તથા સર્વત્ર દેવ પૂજા વગેરે કર્મોમાં સામેલ થવાની યોગ્યતા પ્રાપ્ત કરી લે છે. કેમ કે એનાથી અંતઃશુદ્ધિ અને ભાવશુદ્ધિ થઈ જાય છે. માત્ર જળ સ્નાનથી જ કોઈ પરમ શુદ્ધ માની શકાતો નથી. જે ભાવથી દૂષિત છે તે સેંકડો વાર સ્નાન કરવા છતાં પણ શુદ્ધ થતો નથી. જેનું ચિત્ત નિર્મળ છે તેણે સર્વ તીર્થોમાં સ્નાન કરી લીધું છે. તે સર્વ પ્રકારના મળોથી રહિત છે તેણે સેંકડો યજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે. ચિત્ત જે રીતે નિર્મળ થાય છે તે કહું છું, સાંભળો.
જો ભગવાન વિશ્વનાથ પ્રસન્ન થઈ જાય તો ચિત્ત શુદ્ધ થઈ જાય છે. તેથી ચિત્તની શુદ્ધિના માટે કાશીપતિ વિશ્વનાથનું શરણ લેવું જોઈએ. જે આ પ્રમાણે કરે છે તે આ શરીર છોડ્યા બાદ પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. ઉપર જણાવ્યું તેમ માર્જન કર્યા પછી દ્રુપદાદિવ મુમુચાન વગેરે મંત્રોનો જપ કરતા રહીને જળને અભિમંત્રિત કરવું અને તે જળને માથા પર છાંટી દેવું. ત્યાર પછી હાથમાં જળ લઈને વિધિના જાણકાર પુરુષે ઋતચ સત્યચ વગેરે મંત્રથી અઘમર્ષણ કરવું. જે વિદ્વાન જળમાં ડૂબકી મારીને 3 વાર અઘમર્ષણ મંત્રનો જપ કરે છે અથવા સ્થળ પર બેસીને હાથમાં જળ લઈ અઘમર્ષણ મંત્રનો જપ કરે છે તેના પાપો એ રીતે નષ્ટ થઈ જાય છે જેમ સૂર્યોદય થતાં અંધકાર. અઘમર્ષણ પછી પ્રણવ તથા મહાવ્યાહતિની સાથે ગાયત્રી મંત્રનો જપ કરતા ઊભા રહીને સૂર્યને 3 અંજલિ જળ આપવું. તે જળ વજ્ર જેવું થઈને તેમને પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા મંદેહ નામનો રાક્ષસ તરત નષ્ટ થઈ જાય છે જે પર્વતાકાર શરીર ધારણ કરીને સૂર્યના તેજને ઢાંકી દેતા હોય છે. પ્રાતઃકાળે ગાયત્રી જપ કરતા રહીને ત્યાં સુધી ઊભા રહેવું જ્યાં સુધી સૂર્યના દર્શન ન થાય. એ જ પ્રમાણે સાયંકાળમાં બેસીને ત્યાં સુધી ગાયત્રી જપ કરવા જોઈએ ત્યાં સુધી નક્ષત્રોના દર્શન ન થવા લાગે. પોતાનું હિત ચાહનાર દ્વિજે સંધ્યોપાસનાના સમયનો લોપ ન કરવો જોઈએ. જ્યારે સૂર્યનો અડધો ઉદય કે અડધો અસ્ત થયો હોય તે સમયે તેમના માટે અંજલિનું વજ્રોદક આપવું જોઈએ. વિધિપૂર્વક કરેલી સંધ્યા પણ સમય વીતી ગયા પછી કરવાથી નિષ્ફળ થઈ જાય છે. ડાબો હાથ પાણીમાં નાખીને દ્વિજો દ્વારા જે સંધ્યા કરવામાં આવે છે તે વૃષ્લી સમજવા યોગ્ય છે. તે રાક્ષસોને આનંદ આપનારી છે. સૂર્યાર્ધ્ય આપ્યા પછી પોતાની શાખામાં જણાવેલી વિધિ અનુસાર સૂર્યોપસ્થાન કરવું. 1000 અથવા 100 અથવા 10 વાર ગાયત્રી મંત્રના જપ દ્વારા સૂર્યોપસ્થાન કરવું જોઈએ. જે વધારેમાં વધારે 1000 મધ્યમ શ્રેણીમાં 100 અથવા ઓછામાં ઓછા 10 વાર દરરોજ ગાયત્રી મંત્રના જપ કરે છે તે પાપોથી લિપ્ત થતો નથી. લાલ ચંદન મિશ્રી જળ ફૂલ અને દર્ભ દ્વારા વેદોક્ત અથવા આગમોક્ત મંત્રનું ઉચ્ચારણ કરતા સૂર્યને અર્ધ્ય આપવા જોઈએ. જેણે ભગવાન સૂર્યદેવનું પૂજન કર્યું તેણે 3 લોકની પૂજા કરી લીધી. ભગવાન સૂર્યની પૂજા કરવાથી તેઓ પુત્ર પશુ અને ધન આપે છે, રોગ હરી લે છે, પૂર્ણ આયુષ્ય આપે છે અને મનોવાંછિત કામનાઓને પૂર્ણ કરે છે. આ પ્રમાણે સંધ્યોપાસના પૂર્ણ થયા પછી પોતાની શાખામાં જણાવેલી વિધિ અનુસાર ચંદન, અગરુ, કપૂર, સુગંધિત પુષ્પ તથા શુદ્ધની જળથી તૃતીયંતુનું ઉચ્ચારણ કરતા રહીને બ્રહ્મા વગેરે દેવતાઓ, મરીચ વગેરે મુનિઓ તથા અન્ય ઋષિ દેવતા અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. પછી યજ્ઞોપવિતને ગળામાં માળાની જેમ કરીને સંકાદિકનું જવ મિશ્રિત જળથી તર્પણ કરવું. આ તર્પણ સીધા અથવા ઉત્તરાગ્ર કુશ દ્વારા પ્રાજાપત્ય તીર્થથી થવું જોઈએ. પછી જૈનોને જમણા ખંભા પર કરીને ડબલ વાળેલા કુશોથી તથા તલ મિશ્રિત જળથી પિતૃતીર્થથી કવ્યાટ, અનલ વગેરે દિવ્ય પિતરોનું તર્પણ કરવું. રવિવાર, શુક્લ પક્ષની ત્રયોદશી, સાતમ રાત્રે અને બંને સંધ્યાકાળમાં કલ્યાણ વાંચુ બ્રાહ્મણ કદી તલથી તર્પણ ન કરે. જો કરવું જ પડે તો સફેદ તલથી તર્પણ કરવું. ત્યાર પછી 14 યમોના નામોનું ઉચ્ચારણ કરતા રહી તેમના માટે તર્પણ કરે. યમ તર્પણ બાદ પોતાના ડાબા ઘૂંટણ જમીન પર રાખીને મૌન થઈ પોતાના ગોત્રનું ઉચ્ચારણ કરતા રહીને પોતાના પિતૃઓનું પિતૃતીર્થથી પ્રસન્નતાપૂર્વક તર્પણ કરવું. તર્પણમાં દેવતા 1 અંજલિ, સનકાદી 2 અંજલિ તથા પિતર 3 અંજલિ જળની અપેક્ષા રાખે છે. પિતૃવર્ગમાં જે સ્ત્રીઓ છે તેઓ 1 અંજલિ જળ ઈચ્છે છે. આંગળીઓનો અગ્રભાગ દેવતીર્થ છે, આંગળીઓનો મૂળ ભાગ ઋષિતીર્થ છે, અંગૂઠાના મૂળમાં બ્રહ્મતીર્થ છે અને હથેળીની મધ્યમાં પ્રજાપતિ તીર્થ છે. અંગૂઠો અને તર્જનીની વચ્ચેના ભાગને પિતૃતીર્થ કહે છે. બ્રહ્માથી લઈને કીટ પર્યંત જે પણ દેવતા, ઋષિ, મનુષ્ય, પિતર, પિતા, માતા, માતામહ વગેરે છે તે બધા તૃપ્ત થાવ. આ પ્રમાણે બોલીને અથવા બીજા પણ જે વૈદિક કે પૌરાણિક મંત્ર છે તેમનું ઉચ્ચારણ કરીને પિતૃઓનું સાંગ તર્પણ કરવું જોઈએ જે પિતૃઓને સુખ આપનારા છે. ત્યાર પછી અગ્નિહોત્ર કરીને વેદાભ્યાસ કરવો જોઈએ. વેદાભ્યાસ 5 પ્રકારથી કરાય છે: સ્વીકાર, અર્થ વિચાર, મંત્રપાઠનો અભ્યાસ, વેદાનુસાર આચરણ અને શિષ્યોને ભણાવવા. પ્રાપ્તની રક્ષા અને અપ્રાપ્તની પ્રાપ્તિ માટે આ દ્વિજાતિઓનું પ્રાતઃકાલીન કર્મ બતાવવામાં આવ્યું છે. અથવા પ્રાતઃકાળે ઉઠીને શૌચાદિ આવશ્યક કાર્યોથી નિવૃત્ત થઈને હાથ પગની શુદ્ધિ અને આચમન કરી દાંતણ કરવું. પૂરા શરીરની શુદ્ધિ કરી પ્રાતઃ સંધ્યા કરવી. વેદાર્થોનો વિચાર કરવો. અનેક પ્રકારના શાસ્ત્રોનું વાંચન કરવું અને પોતાનામાં હિતમાં લાગેલા પવિત્ર અને બુદ્ધિમાન શિષ્યોને ભણાવવા તથા યોગ, ક્ષેમ વગેરેની સિદ્ધિના માટે પરમેશ્વરનું શરણ લેવું. ત્યાર પછી મધ્યાહનકાળના નિયમોની સિદ્ધિ માટે ફરી પૂર્વોક્ત રીતે સ્નાન કરવું. સ્નાન કરીને મધ્યાહન સંધ્યા કરવી. દેવતાની પૂજા કરીને નૈમિતિક કર્મોનું પાલન કરવું. અગ્નિ પ્રજ્વલિત કરીને બલિ વૈશ્વદેવ કરવો. કોદરા, અડદ, વટાણા અને ચણાનો વૈશ્વદેવ હોમમાં ત્યાગ કરવો. તેલમાં બનાવેલા ચડ્યા વિનાનું કાચું તથા મીઠાવાળું અન્ન છોડી દેવું. તુવેર, મસૂર બીજાના ખાધા પછી વધેલું ભોજન તથા વાસી
અન્ને પણ વિશ્વદેવ હોમમાં ન લેવું. હાથમાં દર્ભ ધારણ કરીને આચમન અને પ્રાણાયામ કરવા. પછી પુષ્ટો દેવી વગેરે મંત્રથી 2 વાર અગ્નિ પર પાણીને છાંટીને કુશાસ્તરણ કરવું. પછી વૈદિક મંત્રથી અગ્નિને પોતાના અભિમુખ કરીને ગંધ, પુષ્પ તથા અક્ષર વગેરેથી પૂજા કરવી. પછી પોતાની શાખામાં બતાવેલ વિધિ અનુસાર હોમ કરવો. રસ્તે ચાલનાર પથિક, જેની જીવિકા નષ્ટ થઈ ગઈ એવી વ્યક્તિ, વિદ્યાર્થી, ગુરુનું પાલન પોષણ કરનાર, સંન્યાસી અને બ્રહ્મચારી, આ 6 ને ધર્મ ભિક્ષુક માનવામાં આવ્યા છે. ચાંડાળ અને કૂતરાને નાખેલું અન્ન પણ નિષ્ફળ જતું નથી. તેથી અન્નની યાચના કરવા માટે કોઈ આવે તો અસમર્થ હોવાનો વિચાર ન કરવો જોઈએ. કૂતરા, પતિત, ચાંડાળ, પાપરોગી, કાગડા અને કીડીઓના માટે ઘરની બહાર જમીન પર અન્ન નાખી દેવું જોઈએ. કાગડાને અન્નનો ભાગ આપતા આ પ્રમાણે કહેવું જોઈએ કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, વાયવ્ય અને નૈઋત્ય કોણમાં રહેનારા જે કાગડા છે તે બધા જમીન પર મારા દ્વારા સમર્પિત કરાયેલા અન્નના ગ્રાસને ગ્રહણ કરો. આ પ્રમાણે પંચભૂતોને માટે બલિ અર્પણ કરીને ગાય દોહવામાં જેટલી વાર લાગે તેટલી વાર સુધી કોઈ અતિથિના આવવાની રાહ જોવી. જો કોઈ આવી જાય તો તેને ભોજન આપવું. કાગ બલિ ન કરતા નિત્ય શ્રાદ્ધ કરવું. નિત્ય શ્રાદ્ધમાં પોતાની શક્તિ અનુસાર 3, 2 અથવા 1 બ્રાહ્મણને ભોજન કરાવો. પિતૃયજ્ઞના માટે જળ કાઢીને આપવું. નિત્ય શ્રાદ્ધ વિશ્વદેવ તથા નિયમોથી રહિત હોય છે. તેમાં દક્ષિણાની પણ જરૂર નથી. આ નિત્ય શ્રાદ્ધ દાતા અને ભોગતા બંનેને પરમ તૃપ્ત કરનાર છે. આ પ્રમાણે પિતૃયજ્ઞ કરીને સ્વસ્થ બુદ્ધિથી આતુરતા ભાવનો પરિત્યાગ કરી પવિત્ર આસન પર બેસીને ભોજન કરવું. ઉત્તમ સુગંધિત માળા અને 2 શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને પ્રસન્નચિત્તે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને ભોજન કરવું જોઈએ. ભોજનની પહેલા અને ભોજન પછી પણ આચમન કરવું જોઈએ. નીચે અને ઉપર જળ દ્વારા આચ્છાદિત હોવાના કારણે અન્ન નગ્ન નથી રહેતું. આ પ્રમાણે આચમનની વિધિ. ભોજન કરવું. ભોજન પ્રારંભ કરતા પહેલા ભૂમિ પર 3 ગ્રાસ બલિ અર્પણ કરવો. પછી તેના ઉપર પાણી છાંટવું. ત્યાર પછી એકવાર આચમન કરીને પ્રાણાગ્નિહોત્ર કરવો. પ્રાણાય સ્વાહા વગેરે મંત્રોથી પોતાના ઉદરકુંડના અગ્નિમાં અન્નની 5 આહુતિ આપવી. તે સમયે હાથમાં કુશની પવિત્ર પહેરી રાખવી અને ચિત્તને પ્રસન્ન રાખવું. જે પોતાના એક હાથમાં કુશ ધારણ કરી બીજા હાથથી ભોજન કરે છે તે કેશ અને કીટ વગેરેના સ્પર્શથી ઉત્પન્ન દોષ લાગતો નથી. તેથી કુશ ધારણપૂર્વક જ ભોજન કરવું. ભોજન કરતા મૌન રાખવું. પરસ્પર વાતો ન કરવી. ધોવા યોગ્ય હેઠા હાથના અંગૂઠાના મૂળમાંથી પાણી નાખીને રૌરવ નરકના પાપમય આશ્રયમાં રહેનાર અને ઉચ્છિષ્ટ જળની અપેક્ષા રાખનાર નરકવાસી જીવોને અક્ષોદક આપવું. મનમાં એવો ભાવ રાખો કે આ જળ તે જીવોને પ્રાપ્ત થાય. ત્યાર પછી આચમન કરી પવિત્ર થઈને મુખ શુદ્ધિ કરીને પુરાણ શ્રવણ વગેરે દ્વારા દિવસનો શેષ ભાગ વ્યતીત કરવો. ત્યાર પછી સાયંકાળે સંધ્યોપાસના કરવી. આ પ્રમાણે આ નિત્ય કર્મનું વિધાન સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે. આનું પાલન કરનાર બ્રાહ્મણ કદી દુઃખી થતો નથી. ત્યાર પછી આવે છે વેદોના સ્વાધ્યાય, બલિ, વૈશ્વદેવ, અતિથિ સેવા, 8 પ્રકારના વિવાહ, પંચયજ્ઞ તથા વ્યવહારિક શિષ્ટાચારોનું કથન. વ્યાસજી કહે છે કે ગૃહસ્થ આશ્રમમાં નિવાસ કરતા સાધુ પુરુષોના ઉપકાર માટે જે પ્રમાણે ધર્મનું અનુષ્ઠાન કરવામાં આવે છે તેનું હું યથાર્થ વર્ણન કરું છું. યુધિષ્ઠિર ગૃહસ્થ ધર્મનો આશ્રય લઈ મનુષ્ય આ સંપૂર્ણ જગતનું પોષણ કરે છે. તેથી તે મનવાંછિત લોકો પર અધિકાર પ્રાપ્ત કરે છે. દેવતા, પિતર, મનુષ્ય, ભૂત, પ્રાણી, કૃમિ, કીટ, પતંગ, પક્ષી અને અસુર આ બધા ગૃહસ્થના સહારે જીવન નિર્વાહ કરે છે અને તેનાથી તેમની તૃપ્તિ થાય છે. હે યુધિષ્ઠિર, ઋગ, સામ અને યજુ આ 3 વેદરૂપ શરીરવાળા એક ધેનુ છે જે સર્વની આધારભૂત છે. તે વેદત્રયી ધેનુમાં જ સંપૂર્ણ વિશ્વ પ્રતિષ્ઠિત છે. તે જ આ વિશ્વનું કારણ માનવામાં આવે છે. ઋગ્વેદ તેની પીઠ છે, યજુર્વેદ મધ્ય ભાગ છે અને સામવેદ તેની કુખ અને સ્તન છે. ઇષ્ટ અને આર્પુત, વાપી, કૂપ, તળાવ, ઉદ્યાન આ 2 તે ગાયના શિંગડા છે. વેદોના ઉત્તમ સૂક્ત છે તે જ ગાયોના રોમ છે. શાંતિકર્મ અને પુષ્ટિકર્મ તેના ગોબર અને મૂત્ર છે. અક્ષર જ તેના ચરણ છે. પદ, ક્રમ, જટા અને ધન પાઠ દ્વારા તે જગતને માટે ઉપજવ્ય હોય છે. સ્વાહાકાર, સ્વધાકાર, વસટકાર અને હંતાકાર આ તે ધેનુના 4 સ્તન છે. સ્વાહાકાર રૂપી સ્તનને દેવતા, સ્વધાકારને પિતર, વસટકારને દેવતા, ભૂત, ઋષિ, મુનિ અને સુરેશ્વર ગણ તથા હંતકાર રૂપી સ્તનનું મનુષ્ય સદા પાન કરે છે. આ પ્રમાણે આ ત્રયીરૂપા ધેનુ સંપૂર્ણ જગતને તૃપ્ત કરે છે. જે પુરુષ આ વેદોનો ઉચ્છેદ કરનાર છે તે અસંખ્ય પાપ કરનાર માનવ અંધતામિસ નામના અંધકારમય નરકમાં ડૂબે છે. જે આ ગાયને પોતાના દેવતા વગેરે વાછડાથી યોગ્ય સમયે સંયોગ કરાવીને દુગ્ધપાનનો અવસર આપે છે તે સ્વર્ગલોકમાં જાય છે. તેથી મનુષ્ય દરરોજ પોતાના શરીરની જેમ જ દેવતા, ઋષિ, પિતર, મનુષ્ય અને અન્ય પ્રાણીઓનું પોષણ કરવું જોઈએ. સ્નાન કરીને પવિત્ર થઈને બ્રહ્મયજ્ઞના અંતમાં એકાગ્રચિત્તે જળ દ્વારા દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. પુષ્પ, ગંધ, ધૂપ વગેરેથી દેવતાઓની પૂજા કરીને અગ્નિહોત્ર દ્વારા અગ્નિનું તર્પણ કરવું. ત્યાર પછી બલિવૈશ્વ કરવો. રાક્ષસો અને ભૂતોના માટે આકાશમાં બલિ અર્પણ કરવો અને પિતરોના માટે દક્ષિણાભિમુખ થઈને અન્ન આપવું. ત્યાર પછી ગૃહસ્થે પુરુષે એકાગ્રચિત્ત થઈને જળ હાથમાં લઈને તે બધાની આચમન ક્રિયા માટે તે સ્થાનો પર તે દેવતાઓનું નામ લઈને જળ છોડવું. આ પ્રમાણે ઘરમાં બલિ અર્પણ કરીને ગૃહસ્થ પુરુષે પવિત્ર
થઈને આચમન કરવું. ત્યાર પછી ઘરના દરવાજા તરફ જોવું અને થોડા સમય સુધી અતિથિના આગમનની પ્રતીક્ષા કરવી. જો કોઈ અતિથિ આવી જાય તો અર્ધ્ય અને પાદ્યની જળથી તેનું સ્વાગત કરવું. ભોજનની ઈચ્છાથી આવેલા થાકેલા ભૂખ્યા અકિંચન યાચક બ્રાહ્મણને અતિથિ કહેવાય. આવા અતિથિની યથાશક્તિ પૂજા કરીને તેના આચરણ અને સ્વાધ્યાયના વિષયમાં પ્રશ્ન કરવો. તે સુંદર હોય કે અસુંદર તેને સાક્ષાત પ્રજાપતિ સમજવો. તે નિત્ય રહેતો નથી, તેથી અતિથિ કહેવાય છે. આવા અતિથિને જમાડીને જે જમે છે તે અમૃત ભોજન કરે છે. જેના ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછો જાય છે તે યજમાનને પોતાનું પાપ આપીને પુણ્ય લઈ જાય છે. તેથી શાક આપીને અથવા માત્ર જળ આપીને પોતાની શક્તિ અનુસાર મનુષ્ય અતિથિનું પૂજન કરવું, ત્યારે તે તેના ઋણથી મુક્ત થાય છે. યુધિષ્ઠિર બોલ્યા કે હે મુને, 8 પ્રકારના વિવાહ જણાવાયા છે: બ્રહ્મદેવ, આર્ષ, પ્રજાપતિ, આસુર, ગંધર્વ, રાક્ષસ અને પિશાચ. આ વિવાહોની વિધિ તથા તેમાં કરવા યોગ્ય કાર્યનું વર્ણન કરો. વ્યાસજીએ કહ્યું કે જ્યાં વરને બોલાવીને વસ્ત્ર અને આભૂષણોથી અલંકૃત થયેલી કન્યા આપવામાં આવે છે તે બ્રાહ્મ વિવાહ છે. યજ્ઞમાં વરણ કરેલા ઋત્વિજોના માટે જે કન્યાદાન કરવામાં આવે છે તે દેવ વિવાહ છે. વર પાસેથી એક ગાય અને એક બળદ લઈને તેને કન્યા આપવામાં આવે છે તે આર્ષ વિવાહ છે. જ્યાં વર અને કન્યા બંનેને એવું કહીને કે તમે બંને સાથે રહીને ધર્મનું પાલન કરો તેમને લગ્ન બંધનથી બાંધવામાં આવે છે તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે. જ્યાં એકબીજા સાથે મૈત્રી થવાના કારણે વર કન્યા વચ્ચે સ્વેચ્છાથી વૈવાહિક સંબંધ સ્થાપિત થાય છે તે ગંધર્વ વિવાહ કહેવાય છે. બળપૂર્વક કન્યાનું અપહરણ કરી લેવાથી રાક્ષસ વિવાહ ગણાય છે. જે સત્પુરુષો દ્વારા નિંદિત છે. છળથી કન્યાનું અપહરણ કરવાથી પિશાચ વિવાહ મનાવવામાં આવે છે. આ અત્યંત નિંદનીય છે. કન્યાના માતા પિતાને ધન આપીને જે કન્યા ખરીદ કરવામાં આવે છે અને પછી તેની સાથે લગ્ન કરવામાં આવે છે આ વિવાહને આસુર વિવાહ કહે છે. 8મો જે પિશાચ વિવાહ છે તે અત્યંત કનિષ્ઠ છે. આવા લગ્નથી પાપિષ્ઠ સંતાનોની જ ઉત્પત્તિ થાય છે. પોતાના સમાન વર્ણની સ્ત્રીઓ સાથે જે પાણી ગ્રહણ કરવું જોઈએ આ વિધિ છે. ધર્મને અનુકૂળ વિવાહમાં ધાર્મિક તથા 100 વર્ષ સુધી જીવિત રહેનારા સંતાન પેદા થાય છે તથા અધાર્મિક વિવાહથી ધર્મરહિત, મંદભાગ્ય, ધનહીન અને અલ્પ આયુના સંતાન ઉત્પન્ન થાય છે. ઋતુકાળમાં સ્ત્રી સાથે સમાગમ કરો ગૃહસ્થ માટે શ્રેષ્ઠ ધર્મ છે. દિવસે સ્ત્રી સમાગમ આયુષ્યનો નાશ કરે છે. શ્રાદ્ધના દિવસે તથા બધા પર્વોના દિવસે બુદ્ધિમાન પુરુષે સ્ત્રી સંભોગ ન કરવો. પર્વોના દિવસે સંયમ ન રાખનાર પુરુષનું ધર્મથી પતન થઈ જાય છે. જે માત્ર ઋતુકાળમાં સ્ત્રી સમાગમ કરે છે અને હંમેશા પોતાની સ્ત્રીમાં અનુરાગ રાખે છે તે ગૃહસ્થ હોવા છતાં સદા બ્રહ્મચારી માનવા યોગ્ય છે. આર્ષ વિવાહમાં જે ગાય અને બળદ લેવાની વાત કહેવામાં આવી છે તે ઉત્તમ નથી, કેમ કે કન્યાનું થોડું પણ મૂલ્ય લેવામાં આવે તો તે કન્યા વિક્રયરૂપી પાપનું કારણ બને છે. કન્યા વિક્રય કરવાથી મનુષ્ય એકલ્પ સુધી વિષ્ઠા અને કૃમિ ભોજન નામના નરકમાં નિવાસ કરે છે. તેથી કન્યાના થોડા ધનનો પણ મનુષ્ય પોતાના જીવનમાં ઉપયોગ ન કરવો જોઈએ. વાણિજ્ય, નીચ પુરુષોની સેવા, વેદાધ્યયનનો અભાવ, નિંદિત વિવાહ અને ક્રિયાલોપ આ બધા કુળમાં પતનના હેતુ બને છે. ગૃહસ્થ પુરુષે વિવાહના અગ્નિમાં દરરોજ ગુહ્ય કર્મનું અનુષ્ઠાન કરવું. દરરોજ પંચયજ્ઞનું અનુષ્ઠાન તથા પાકયજ્ઞ, બલિ, વૈશ્વદેવ, શ્રાદ્ધ અને અતિથિ ભોજન કરે. ગૃહસ્થના હાથે દરરોજ 5 પ્રકારની હિંસા થાય છે: ખાંડણી, ઘંટી, ચૂલો, પાણિયારું અને ઝાડુ. આ 5 દ્વારા થનારી 5 પ્રકારની હિંસાના નિવારણ માટે 5 યજ્ઞોનું અનુષ્ઠાન કહ્યું છે જે ગૃહસ્થના કલ્યાણની અભિવૃદ્ધિ કરનાર છે. વેદ શાસ્ત્રોનો સ્વાધ્યાય બ્રહ્મયજ્ઞ છે, તર્પણ પિતૃયજ્ઞ છે, હોમ દેવયજ્ઞ છે, બલિ ભૂતયજ્ઞ છે અને અતિથિ સત્કાર મનુષ્ય યજ્ઞ છે. જે બલિ વૈશ્વદેવ કર્મની અંદર આવી જાય છે અથવા સૂર્યના મધ્યાહનકાળ સમયે ભૂખ અને તાપથી વ્યાકુળ થઈને દ્વાર પર કોઈ આવી જાય તેને અતિથિ કહે છે. દેવતા, પિતર અને અતિથિઓને આપીને જે ગૃહસ્થ ભોજન કરે છે તે અમૃત ભોજી છે. આ બધાને આપ્યા વિના જ ભોજન કરે છે તે માત્ર પોતાનું પેટ ભરે છે. શાસ્ત્રોમાં આવા મનુષ્યને પાપભોજી કહ્યો છે જે વૈશ્વદેવથી હીન અને અતિથ્ય વર્જિત છે. તે વેદોનો વિદ્વાન હોય તો પણ તેને શુદ્ધ સમજવો જ જોઈએ. જે અધમ દ્વિજ બલિ વૈશ્વદેવ કર્યા વિના ભોજન કરી લે છે તે આ લોકમાં અન્નહીન થાય છે અને મૃત્યુ પછી કાગડાની યોનિમાં જાય છે. વેદોક્ત કર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને નિત્ય આળસ છોડીને જે તેનું યથાશક્તિ પાલન કરે છે તો મનુષ્ય પરમ સદગતિને પ્રાપ્ત થાય છે. ઉદય અને અસ્ત થઈ રહેલા મધ્યાહન કાળમાં સૂર્યને ન જોવો. સૂર્યગ્રહણ સમયે તથા ઉદય પહેલા અંડાકારમાં સ્થિત સૂર્ય પર દ્રષ્ટિપાત ન કરવો. જળમાં પોતાનો પડછાયો ન જોવો. કીચડમાં દોડવું નહીં. નિવસ્ત્ર સ્ત્રી સામે જોવું નહીં અને નગ્ન થઈને જળમાં ન જોવું. દેવ મંદિર, બ્રાહ્મણ, ગાય, મધ, માટીનો ઢગલો, ઉત્તમ જાતિ, અવસ્થા, મોટા અને વિદ્યામાં મોટા મનુષ્ય, પીપળાનું વૃક્ષ, ઉમરડાનું વૃક્ષ, ગુરુ, જળથી ભરેલ ઘડો, તૈયાર અન્ન, દહીં અને સરસવ વગેરેને પોતાનાથી જમણી બાજુ રાખીને જવું જોઈએ. રજસ્વલા સ્ત્રીનું સેવન ન કરવું. સ્ત્રી સાથે બેસીને ન જમવું. એક વસ્ત્ર ધારણ કરીને ભોજન ન કરવું અને જેના પર આરામથી બેસી ન શકાય તેવા આસન પર બેસીને ભોજન કરવું નહીં. તેજસ્વી થવાની ઈચ્છા હોય તે બ્રાહ્મણે અપવિત્ર
સ્ત્રીની સામે ન જવું. દેવતાઓને પિતૃઓને તૃપ્ત કર્યા વિના કદાપી ક્યાંય અન્ન ગ્રહણ ન કરવું. ગૌશાળામાં, રાફડામાં તથા રાખમાં કદી લઘુશંકા ન કરવી. જે ખાડામાં જંતુઓ રહેતા હોય તેમાં પણ લઘુશંકા ન કરવી. ઊભા રહીને અથવા ચાલતા ચાલતા મૂત્રત્યાગ ન કરવો. બ્રાહ્મણ, સૂર્ય, અગ્નિ, ચંદ્રમા, નક્ષત્ર અને ગુરુજનોની સામે જોઈને મળમૂત્રનો ત્યાગ ન કરવો. મુખેથી અગ્નિને ફૂંક ન મારવી. વસ્ત્રહીન અવસ્થામાં સ્ત્રીની સામે ન જવું. પોતાના પગ અગ્નિ પર તપાવવા નહીં તથા કોઈ અપવિત્ર વસ્તુ અગ્નિમાં ન નાખવી તથા કોઈ પણ જીવની હિંસા ન કરવી. બંને સંધ્યા સમયે ભોજન ન કરવું. પ્રાતઃકાળ અને સાયંકાળની ગોધૂલી સમયે વિદ્વાન પુરુષે સૂવું નહીં. દૂધ પીવડાવતી ગાયને જોઈને પણ કોઈને કહેવું નહીં. ઇન્દ્રધનુષ્ય કોઈને દેખાડવું નહીં. ક્યાંય શૂન્ય સ્થાનમાં એકલાએ ન સૂવું. કોઈ સૂતેલા મનુષ્યને જગાડવો નહીં. રસ્તે એકલા ન જવું અને અંજલીથી પાણી ન પીવું. જેની મલાઈ ઉતારી લીધી હોય એવા દહીંને દિવસે ન ખાવું અને રાત્રે તો દહીંનો સર્વથા નિષેધ છે. રજસ્વલા સ્ત્રી સાથે વાતચીત ન કરવી. રાત્રે પેટ ભરીને ન જમવું. નાચવા ગાવા અને વાજિંત્રો વગાડવામાં રુચિ ન રાખવી. કાંસાના વાસણમાં પગ ધોવડાવવા નહીં. જે અજ્ઞાની મનુષ્ય પોતાના ઘરે શ્રાદ્ધ કરીને પછી બીજાના ઘરે ભોજન કરે છે તેમાં દાતાને શ્રાદ્ધનું ફળ મળતું નથી અને ભોજન કરનાર પાપનો ભાગી થાય છે. બીજાના પહેરેલા વસ્ત્રને પગરખા ન પહેરવા. ફૂટેલા વાસણમાં ન જમવું અને આગમાં બળી ગયા આસન પર બેસવું નહીં. જેમને દીર્ઘકાળ સુધી જીવવાની ઈચ્છા હોય તેમણે ગાય બળદની પીઠ પર બેસવું નહીં. ચિતાનો ધુમાડો પોતાના શરીર પર આવવા ન દેવો. પડી જવાય તેવા નદીના કિનારા પર બેસવું નહીં. ઉદયકાળના સૂર્યના કિરણોનો સ્પર્શ ન કરવો અને દિવસે સૂવાનું છોડી દેવું. સ્નાન કર્યા પછી શરીરનું માર્જન ન કરવું. રસ્તામાં શિખા છોડીને ચાલવું નહીં. હાથ અને માથાને હલાવવા નહીં. પગથી આસન ખેંચીને ન બેસવું. હાથથી શરીરને ન લૂછવું અથવા સ્નાન સમયે પહેરેલા વસ્ત્રથી પણ ન લૂછવું. સ્નાન કરેલા વસ્ત્રથી શરીર લૂછવાથી કૂતરાએ ચાટ્યા સમાન અશુદ્ધ થાય છે. તેવી સ્થિતિમાં ફરી સ્નાન કરવાથી જ શુદ્ધિ થાય છે. દાંતથી કદી નખ કે રોમને ન તોડવા. નખથી નખને ન કાપવા. પોતાના ઘરમાં પણ દરવાજા વિના દિવાલ કૂદીને ન જવું. અધર્મીની સાથે ન બેસવું. નિવસ્ત્ર થઈ ન સૂવું અને હાથમાં ભોજન રાખી ન ખાવું. હાથ અને પગ અને મુખ ભીનું રાખીને ભોજન કરનાર દીર્ઘજીવી થાય છે. ભીના પગે સૂવું નહીં. એઠામોએ ક્યાંય જવું નહીં. પથારી પર બેસીને ન ખાવું કે ન પાણી પીવું. જોડા પહેરીને ન બેસવું. ઊભા રહીને પાણી ન પીવું. આરોગ્યની ઈચ્છા ધરાવનાર બધા ખાટા પદાર્થોનો ત્યાગ કરવો. એઠા હાથે માથાનો સ્પર્શ ન કરો. ભૂસું, અંગાર, ભસ્મ, વાળ અને ખોપરી પર ઊભા રહીને પતિત મનુષ્યની સાથે રહેવું એ પતનનું કારણ છે. શૂદ્રને ઊંચું આસન અને મંચ ન આપવો. દ્વિજોની સેવા કરવી એ શૂદ્રો માટે પરમ ધર્મ માનવામાં આવે છે. બંને હાથે માથું ખંજવાળવું એ શુભ નથી. શૂદ્રને કદી વૈદિક મંત્રનો ઉપદેશ કરવો ન જોઈએ. તેને વેદનો ઉપદેશ કરનાર બ્રાહ્મણનું બ્રાહ્મણત્વથી પતન થાય છે અને શૂદ્ર પણ સ્વધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. બે હાથે કોઈને મારનાર, નિંદા કરનાર, વાળ તોડનાર, શાસ્ત્રને વિપરીત વર્તન કરનાર અને લોભીનું દાન લેનાર બ્રાહ્મણ 21 પ્રકારના નરકોમાં પડે છે. સમયે મેઘની ગર્જના સંભળાય છે. વરસાદના દિવસોમાં ધૂળ સાથેનો પવન ફૂંકાય છે તથા રાત્રે બાળકોના રડવાનો મોટો અવાજ થાય છે. ત્યારે અનધ્યાય એટલે કે શાસ્ત્રોનો અભ્યાસ કરવો નહીં. ઉલ્કાપાત, ભૂકંપ અને અગ્નિકાંડ થાય ત્યારે અડધી રાતે બંને સંધ્યા સમયે શૂદ્રની સમીપ રાજ્યનું અપહરણ થાય ત્યારે સૂતકમાં 10 અષ્ટકોમાં 14 શ્રાદ્ધના દિવસે પ્રતિપદા તિથિમાં પૂર્ણિમામાં 8મે કૂતરાના રોવાથી રાજ્યભંગ થવાથી વેદોના ઉપાકર્મ અને ઉત્સર્ગના દિવસે કાલાપી તથા યુગાદિ તિથિઓમાં અરણ્યકનું અધ્યયન પૂરું થાય ત્યારે બાણ અને સામનો ધ્વનિ સંભળાય ત્યારે અનધ્યાય સ્વાધ્યાય ન કરવાને અનધ્યાય કહે છે. આ અનધ્યાયોમાં કદી સ્વાધ્યાય ન કરવો જોઈએ. 14, 8મ, અમાવસ્યા, પૂર્ણિમાએ સદા બ્રહ્મચર્યનું પાલન કરવું. પરસ્ત્રી સાથેનો સંબંધ આયુષ્યનો નાશ કરનાર છે. તેથી પરસ્ત્રીનો સંસર્ગ દૂરથી ત્યાગી દેવો. શત્રુઓનું સેવન પણ દૂરથી જ છોડી દેવું જોઈએ. સત્ય બોલવું, પ્રિય બોલવું. અપ્રિય સત્ય કદી ન બોલવું. પ્રિય પણ અસત્ય હોય તો પણ ન બોલવું. આ ધર્મ વેદ શાસ્ત્રોને માન્ય છે. વાણિય, મન અને જીભના વેગને રોકનાર ગુપ્તાંગોમાં જે રોમ છે તેમનો ત્યાગ કરવો, કેમ કે તેમના સ્પર્શથી મનુષ્ય અશુદ્ધ થઈ જાય છે. પગ ધોયેલું પાણી, મૂત્ર અને પીધેલું એઠું પાણી, થૂંક તથા કફ આ બધાને ઘરથી દૂર ફેંકવા જોઈએ. દિવસ રાત વૈદિક મંત્રોના જપથી, શૌચ અને સદાચારના સેવનથી તથા દ્રોહરહિત બુદ્ધિથી મનુષ્ય પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી લે છે. વડીલ વૃદ્ધ પુરુષને પ્રણામ કરવા, તેમને બેસવા માટે પોતાનું આસન આપવું, તેમની સામે નતમસ્તક થઈને બેસવું અને જ્યારે તેઓ વિદાય લે ત્યારે તેમની પાછળ પાછળ જવું. વેદ, બ્રાહ્મણ, દેવતા, રાજા, સાધુ, તપસ્વી અને પતિવ્રતા સ્ત્રીઓની કદી નિંદા ન કરવી. બીજાના જળાશયમાં સ્નાન ન
કરવું હોય તો તેમાંથી 5 ખોબા માટી કાઢીને સ્નાન કરવું. ઉત્તમ દેશ અને ઉત્તમ કાળમાં કોઈ સુપાત્રને ધન આપવામાં આવે તો તે અક્ષય ફળ થાય છે. ભૂમિદાન કરનાર મંડલેશ્વર થાય છે. અન્નદાન સદા સુખી રહે છે અને જળ આપનારને સુંદર રૂપ મળે છે. ભોજન આપનાર હૃષ્ટપુષ્ટ થાય છે. દીપ દેનાર નિર્મળ નેત્રોથી યુક્ત થાય છે. ગોદાન કરનાર સૂર્યલોકમાં જાય છે. સુવર્ણ આપનાર દીર્ઘાયુ અને સૂર્યલોકમાં જાય છે. તલનું દાન કરનાર ઉત્તમ સંતતિ પામે છે. ઘર આપનાર બહુ ઊંચા મહેલનો માલિક થાય છે. વસ્ત્ર આપનાર ચંદ્રલોકમાં જાય છે. ઘોડાનું દાન કરનાર શરીર દિવ્ય બને છે. બળદ આપનાર લક્ષ્મીવાન થાય છે. પાલખી આપનારને સુંદર સ્ત્રી મળે છે. ઉત્તમ પલંગ આપનારને પણ આવું જ ફળ મળે છે. જે શ્રદ્ધાપૂર્વક દાન આપે છે અને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે તે બંને સ્વર્ગલોકના અધિકારી થાય છે તથા અશ્રદ્ધાથી આ બંનેનું પતન થાય છે. જૂઠું બોલવાથી યજ્ઞનું ફળ નાશ પામે છે. પોતાના તપ વિશે ઊંચી માન્યતા ધરાવનારનું તપ ક્ષીણ થઈ જાય છે અને દાન વિના કીર્તિનો નાશ થાય છે. ગંધ, પુષ્પ, કુશ, દર્ભ, ગાય, દૂધ, દહીં, શાક, મધ, જળ, ફળ, મૂળ, ઈંધણ અને અભય દક્ષિણા આ વસ્તુઓ નિકૃષ્ટ મનુષ્ય પાસેથી પણ તે મળે તો ગ્રહણ કરવી જોઈએ. ત્યાર પછી આવે છે પતિવ્રતા સ્ત્રીઓના વર્તાવ, ધર્મ અને નિયમ તથા શ્રાદ્ધ અને ધર્માર્યણનું મહત્વ. વ્યાસજી કહે છે કે જે મનુષ્ય ધર્મ વાપીમાં પિતૃઓનું તર્પણ કરે છે તેના પિતૃઓ ત્યાં સુધી તૃપ્ત રહે છે જ્યાં સુધી 14 ઇન્દ્રિયોનો કાર્યકાળ પૂરો થઈ જતો નથી. અહીં પિતૃઓની પણ પૂજા કરવી જોઈએ. જે પૂર્વજ સ્વર્ગમાં ગયા હોય તે બધાને માટે આ મોક્ષદાયી વાપીના તટ પર જઈને પિંડદાન કરવું જોઈએ. ત્રેતામાં 5 દિવસ અને દ્વાપરમાં 3 દિવસ સુધી શ્રાદ્ધ કરવાથી જે ફળ મળે છે તે કળિયુગમાં એક ચિત્તે જે એક પિંડદાન કરે છે તેને પણ મળે છે. કળિયુગ આવતા સંસારના મનુષ્ય લોલુપ અને પરસ્ત્રી લંપટ થઈ જાય છે અને સ્ત્રીઓ અતિ ચપળ થઈ જાય છે. સ્ત્રી પુરુષ નપુંસક બધા બીજાઓનો દ્રોહ કરનાર, પરનિંદા પરાયણ તથા સદૈવ બીજાના છિદ્રો જોનાર હોય છે. બીજાઓને ઉદ્વેગમાં નાખનાર, ઝઘડાખોર અને બે મિત્રોમાં વૈમનસ્ય ઊભું કરાવનાર હોય છે. તેઓ બધા પણ આ ધર્મારણ્યમાં આવીને પવિત્ર થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય પોતાના શ્રીમુખે ધર્મારણ્યનો આવો મહિમા કહ્યો છે. હે મહાભાગ, આ પ્રમાણે મેં ધર્મારણ્યનું વર્ણન કર્યું. જે આનું વાચન કરે છે અથવા આ તીર્થનું સેવન કરે છે તેઓ મન, વાણી અને શરીરથી શુદ્ધ થઈ જાય છે. જે પરાઈ સ્ત્રીઓ સામે જોતા પણ નથી, ક્યાંય પણ દ્રોહ કરતા નથી અને બધા પ્રત્યે સમદ્રષ્ટિ રાખે છે, શુદ્ધ આચરણ અને માતા પિતાના ભક્ત હોય છે, તેમનામાં લોભ અને ચપળતા હોતી નથી.